હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે બેંકને લગતા અંગ્રેજી શબ્દો ગુજરાતી અર્થ સાથે શીખીશું. બેંક રિલેટેડ ઇંગ્લિશ વર્ડ્સ ઇન ગુજરાતી. એમાં ફર્સ્ટ વર્ડ અહીંયા તમને આપેલ છે અકાઉન્ટ. ACCOUNT. અકાઉન્ટ એટલે થાય ખાતું. સેવિંગ અકાઉન્ટ. સેવિંગ એટલે બચત અને અકાઉન્ટ એટલે ખાતું. સેવિંગ અકાઉન્ટ એટલે થાય બચત ખાતું. કરંટ અકાઉન્ટ. ચાલુ ખાતું. ચાલુ ખાતું એટલે થાય કરંટ અકાઉન્ટ. ફિક્સ ડિપોઝિટ. ફિક્સ ડિપોઝિટ એટલે થાય બાંધી મુદતનું ખાતું. બાંધી મુદતનું ખાતું. સેફ ડિપોઝિટ વોલ્ટ. સેફ ડિપોઝિટ વોલ્ટ એટલે થાય સલામત ખાતું. એના પછી નેક્સ્ટ છે એન્ટ્રી. એન્ટ્રી એટલે થાય નોંધ. એન્ટ્રી એટલે શું થાય? નોંધ. અહીંયા બેંક રિલેટેડ ઇંગ્લિશ વર્ડ છે મિત્રો. એન્ટ્રી એટલે નોંધ. લોકર. લોકર એટલે થશે લોકર. લોકરનું ગુજરાતી પણ લોકર જ થશે. એના પછી નેક્સ્ટ છે એપ્લિકેશન. એપ્લિકેશન એટલે થાય અરજી. અરજી. લેઝર. લેઝરમાં ડી સાયલેન્ટ છે મિત્રો. લેઝર એટલે થાય ખાતા વહી. ખાતા વહી એટલે લેઝર. પછી છે મેનેજર. તો મેનેજરને અંગ્રેજીમાં મેનેજર જ કહેવાય અને ગુજરાતીમાં પણ મેનેજર જ કહેવાય. એના પછી નેક્સ્ટ છે કેશિયર. અને વચ્ચે કેશિયર. કેશિયર એટલે થાય ખજાનચી. ખજાનચી. એના પછી નેક્સ્ટ છે ક્લાર્ક. ક્લાર્ક એટલે થાય કારકુન. ક્લાર્કનું ગુજરાતી થશે કારકુન. કસ્ટમર. કસ્ટમર એટલે શું થાય મિત્રો? બધા મિત્રોને જાણ જ હશે, ગ્રાહક. કસ્ટમર એટલે થાય ગ્રાહક. ફિલ્ડ ઓફિસર. ફિલ્ડ ઓફિસર એટલે થાય ક્ષેત્ર કાર્યકર. ક્ષેત્ર કાર્યકર. એના પછી નેક્સ્ટ છે સ્ટેટમેન્ટ. સ્ટેટમેન્ટ એટલે થાય ઉતારો. સ્ટેટમેન્ટ એટલે થાય ઉતારો. એના પછી નેક્સ્ટ અહીંયા આપેલ છે ક્રેડિટ. ક્રેડિટ એટલે થાય જમા. ક્રેડિટ એટલે જમા. ડેબિટ. ડેબિટ એટલે થશે ઉધાર. ડેબિટ એટલે ઉધાર. કેશ ડિપોઝિટ. કેશ ડિપોઝિટ એટલે થાય રોકડ જમા રકમ. રોકડ જમા રકમ. કેશ એટલે રોકડ. કેશ પેમેન્ટ એટલે થાય રોકડ ચૂકવણી. રોકડ ચૂકવણી. કેશ પેમેન્ટ. અમાઉન્ટ ડિપોઝિટેડ. અમાઉન્ટ ડિપોઝિટેડ જમા કરેલ રકમ. અમાઉન્ટ ડિપોઝિટેડ એટલે થાય જમા કરેલ રકમ. પછી છે અમાઉન્ટ વિથડ્રોન એટલે ઉપાડેલ રકમ. અમાઉન્ટ વિથડ્રોન એટલે ઉપાડેલ રકમ. ટાઈમ મની. ટાઈમ મની એટલે થશે સમય ધિરાણ. એના પછી નેક્સ્ટ છે શોર્ટ ક્રેડિટ. શોર્ટ ક્રેડિટ એટલે થાય ટૂંકી મુદતનું ધિરાણ. ટૂંકી મુદતનું ધિરાણ. એના પછી નેક્સ્ટ છે લોન. લોન એટલે થાય ઋણ. લોન એટલે ઋણ. આપણે મોટે ભાગે લોન જ કહેતા હોઈએ છીએ. પછી છે ઇન્સ્ટોલમેન્ટ. ઇન્સ્ટોલમેન્ટ એટલે થાય હપ્તો. ઇન્સ્ટોલમેન્ટ એટલે હપ્તો. એના પછી નેક્સ્ટ અહીંયા તમને આપેલ છે ચેક ડિસ્કાઉન્ટ. ચેક ડિસ્કાઉન્ટ એટલે થાય ચેકનો વટાવ. ચેકનો વટાવ. એના પછી છે કેશ ડિસ્કાઉન્ટ એટલે થશે રોકડ વટાવ. કેશ ડિસ્કાઉન્ટ એટલે થશે રોકડ વટાવ. સ્લીપ. સ્લીપ એટલે થશે રોકડા ભરવાની પરચી. સ્લીપ એટલે થાય રોકડા ભરવાની પરચી. એના પછી છે પાસબુક. તો પાસબુકને ગુજરાતીમાં કહેવાય ખાતા હિસાબની ચોપડી. ખાતા હિસાબની ચોપડી. એના પછી છે ચેક. અને ચેક વચાશે મિત્રો. ચેક એટલે થાય ચેક. CHEQUE. UE અહીંયા સાયલેન્ટ રહેશે. અકાઉન્ટ ચેક. એના પછી છે અકાઉન્ટ ચેક એટલે એકાઉન્ટ ચેક. એનું ગુજરાતી એકાઉન્ટ ચેક થશે. એના પછી છે ક્રોસ્ડ ચેક. ક્રોસ્ડ ચેક એટલે થાય ક્રોસ ચેક. ક્રોસ ચેક. ટ્રાવેલર્સ ચેક. ટ્રાવેલર્સ ચેક એટલે થાય પ્રવાસનો ચેક. પ્રવાસનો ચેક. બ્લેન્ક ચેક. બ્લેન્ક ચેક એટલે થાય કોરો ચેક. બ્લેન્ક એટલે કોરું અને ચેક એટલે ચેક, તો કોરો ચેક. એના પછી નેક્સ્ટ છે બેરર ચેક. બેરર ચેક એટલે થાય બેરર ચેક. એનું ગુજરાતી પણ એ જ થશે. એના પછી નેક્સ્ટ અહીંયા તમને આપેલ છે ટ્રાન્સફર ચેક.
ટ્રાન્સફર ચેક એટલે થાય ફેરબદલીનો ચેક. ટ્રાન્સફર એટલે ફેરબદલી કરવું, તો ફેરબદલીનો ચેક. એના પછી છે સ્ટેલ ચેક. સ્ટેલ ચેક એટલે થાય વાસી ચેક. પછી છે પોસ્ટ ડેટેડ ચેક. પોસ્ટ ડેટેડ ચેક એટલે થાય ઉત્તર તિથિ ચેક. ઉત્તર તિથિ ચેક. એના પછી છે આઉટ સ્ટેશન ચેક. આઉટ સ્ટેશન ચેક એટલે થાય બહાર ગામનો ચેક. બહાર ગામનો ચેક. પછી છે રિટર્ન્ડ ચેક. રિટર્ન્ડ ચેક એટલે થાય પાછો ફરેલો ચેક. જે ચેક પાછો આવ્યો હોય તો તેને રિટર્ન્ડ ચેક કહેવાય. પછી છે બેંક ઇન્ટરેસ્ટ રેટ એટલે થાય બેંકનો વ્યાજ દર. બેંકનો વ્યાજ દર. પછી છે ફ્લેટ ઇન્ટરેસ્ટ. ફ્લેટ ઇન્ટરેસ્ટ એટલે થાય એકસરખું વ્યાજ. એકસરખું વ્યાજ. નેક્સ્ટ છે સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે થશે સાદું વ્યાજ. સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે થાય સાદું વ્યાજ. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે થાય ચક્રવૃદ્ધિ વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજ. પછી છે ડેટ ઓફ મેચ્યુરિટી. ડેટ ઓફ મેચ્યુરિટી એટલે થાય પાકતી તારીખ. પાકતી તારીખ. લેજર નંબર. નેક્સ્ટ છે લેજર નંબર એટલે થાય ખાતા વહી નંબર. ખાતા વહી નંબર. ટોકન. ટોકન એટલે થશે ટોકન. ટોકનનું ગુજરાતી ટોકન જ થાય, આપણે મિત્રો વારંવાર બોલતા હોઈએ છીએ. એના પછી છે આઈડેન્ટિટી કાર્ડ. આઈડેન્ટિટી કાર્ડ એટલે થાય ઓળખપત્ર. ઓળખપત્ર. બેન્કર્સ સિક્યુરિટી. બેન્કર્સ સિક્યુરિટી એટલે થાય બેંકની જામીનગીરી. બેંકની જામીનગીરી. પછી છે બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ એટલે થાય વધુ રકમનો ડ્રાફ્ટ. વધુ રકમનો ડ્રાફ્ટ. પછી છે બેંક ક્રેડિટ. બેંક ક્રેડિટ એટલે થાય બેંકની ઉધારી. બેંકની ઉધારી. બેંક કેશ એટલે થાય રોકડ રકમ. રોકડ રકમ. બેંક ચાર્જ. બેંક ચાર્જ એટલે થાય બેંકનો ખર્ચ. બેંકનો ખર્ચ. બેલેન્સ. બેલેન્સ એટલે થશે જમા રાશિ. જમા રાશિ. એના પછી છે ઇન્ટ્રોડ્યુસર. ઇન્ટ્રોડ્યુસર એટલે થશે ઓળખાણ કરાવનાર. ઓળખાણ કરાવનારને અંગ્રેજીમાં કહેવાય ઇન્ટ્રોડ્યુસર. એના પછી છે રેફરન્સ. રેફરન્સ એટલે ઓળખાણ આપનાર. ઓળખાણ આપનાર, તો એને અંગ્રેજીમાં કહેવાય રેફરન્સ. પછી છે ગેરેન્ટર. ગેરેન્ટર એટલે થાય બાંહેધરી આપનાર. બાંહેધરી આપનાર એટલે ગેરેન્ટર. પછી છે એન્ડોર્સર. એન્ડોર્સર એટલે થાય સહી કરનાર. સહી કરનાર. એના પછી નેક્સ્ટ છે ફોર્જ નોટ. ફોર્જ નોટ એટલે થાય નકલી નોટ. નકલી નોટ. સોલિડ નોટ. સોલિડ નોટ એટલે થશે ફાટેલી નોટ. ફાટેલી નોટને અંગ્રેજીમાં કહેવાય સોલિડ નોટ. પછી છે હેડ ઓફિસ. હેડ ઓફિસ એટલે થાય મુખ્ય શાખા. મુખ્ય શાખા. એના પછી નેક્સ્ટ છે સબ ઓર્ડિનેટ બેંક. સબ ઓર્ડિનેટ બેંક એટલે થાય ઉપશાખા. ઉપશાખા. એસોસિએટ બેંક. એસોસિએટ બેંક એટલે થાય ભેગી બેંક. જે બેંક ભેગી હોય, એસોસિએટ હોય, તો એને ગુજરાતીમાં કહેવાય ભેગી બેંક. પછી છે કોઓપરેટિવ બેંક એટલે થાય સહકારી બેંક. સહકારી બેંક. પછી છે નેશનલ બેંક. નેશનલ બેંક એટલે રાષ્ટ્રીય બેંક. રાષ્ટ્રીય બેંક. શેડ્યુલ બેંક. શેડ્યુલ બેંક એટલે થાય શેડ્યુલ્ડ બેંક. શેડ્યુલ્ડ બેંક. પછી છે પ્યુન. પ્યુન એટલે થાય પટ્ટાવાળો. પટ્ટાવાળો. પટ્ટાવાળાને અંગ્રેજીમાં પ્યુન કહેવાય, મિત્રો ધ્યાન રાખજો. એના પછી છે ટેલર. ટેલરનું ગુજરાતી થશે તાક પૈસા ચૂકવનાર. તાક પૈસા ચૂકવનાર. પછી છે એગ્રીકલ્ચર ઓફિસર. એગ્રીકલ્ચર ઓફિસર એટલે થાય ખેતી વિષયક કાર્યકર. ખેતી વિષયક કાર્યકર. પછી છે સિક્યુરિટી ગાર્ડ એટલે થાય સુરક્ષા અધિકારી. મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આવા નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.